હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મોજમાં, લહેરમાં? ભણવાનું ચાલુ કરી દીધું છે. 18મો દિવસ છે આજે આપણો. રેડી? થોડુંક આગળ વધીએ. લાસ્ટ ટાઈમ હોમવર્કમાં તમને 2 સમ આપેલા હતા. એમાંનો પહેલો સમ સામે રહેલો છે અને બીજો સમ મેં શોર્ટ એન્ડ સ્વીટમાં બંનેની રકમ લખેલી છે. કેટલાય લોકોએ મને એના આન્સર મોકલેલા છે, કેટલાકના જે આન્સર આવ્યા નથી, પણ વહેલી તકે આન્સર આવી જશે એવી મને આશા છે. ચાલો જોવો હવે શું છે એનું આપણે સોલ્યુશન મેળવી લઈએ. તો શું હતું પહેલા જોવો જોઈએ. પહેલા હોમવર્કના સમયમાં એવું હતું 30 મિનિટમાં 10 કિલોમીટર અંતર પોઝિટિવ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. 20 મિનિટમાં એટલે કે ત્યારબાદ, એટલે આ પહેલો સ્ટેપ હતો. પહેલા સ્ટેપમાં 30 મિનિટમાં એ 10 કિલોમીટર અંતર પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે. ત્યારબાદ 20 મિનિટમાં 5 કિલોમીટર અંતર પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે અને ત્યારબાદ 1 કલાકમાં 25 કિલોમીટર અંતર નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. તમારે 2 વસ્તુ ફાઇન્ડ કરવાની હતી. એક હતું સરેરાશ ઝડપ અને બીજું હતું સરેરાશ વેગ. ઓકે, આ 2 વસ્તુ મેળવવાની હતી. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ક્યાંથી સ્ટાર્ટ કરીશું? અહીંયા એક જુઓ, એકમમાં પણ થોડોક ફેરફાર આવેલો છે એટલે થોડુંક નવું તમને જાણવા મળશે અને જાણવા મળવું જ જોઈએ સાહેબ. ઓકે, ચાલો ધ્યાન રાખજો બરોબર. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? યાદ કરો બેટા, પથ લંબાઈના છેદમાં સમયગાળો. યાદ કરો, પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ કેટલી થશે વિચારો? પથ લંબાઈ એટલે કાપેલું અંતર. હાલો ગણતા જાઓ ભાઈ. 10 ને 5 15, 15 ને 25 કેટલા થશે? 40. રેડી? શું કર્યું લાઈટ થઈ? 10 ને 5 15, 15 ને 25 કેટલા થશે? 40. સમયગાળો કેટલો થશે? સમયગાળો થયો 30 મિનિટ, 20 મિનિટ અને કલાક બીજી. તો ટોટલ શું થશે વિચારો? આવો સરવાળો ન કરતા. 30 પ્લસ 20 પ્લસ 1 આમ નો થાય, એટલે 51 નો થાય. શું કામ નો થાય બેટા? એનું કારણ વિચારો. કારણ એક જ છે, આ મિનિટમાં છે, આ મિનિટમાં છે, પણ આ કલાકમાં છે. બરોબર? એટલે એકમ શું રાખવા પડે? સમાન રાખવા પડે. તમને મન થાય એવા એકમ રાખી શકો નહીં. બરોબર? તમે સપોઝ તમને એમ થાય છે કે કલાકમાં રાખવું છે, તો આ બધી વસ્તુ કલાકમાં હોવી જોઈએ. મિનિટને તમારે કલાકમાં ફેરવવી પડે. જો તમારે કેમાં રાખવું છે? મિનિટમાં રાખવું છે, તો આ કલાકને કેમાં કન્વર્ટ કરવી પડશે? મિનિટમાં. તો આ ખાસ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે ફિઝિક્સમાં. એટલે મેં આ નાનકડું આવું વેરિએશન મૂકેલું હતું. એમાં 1-2 જણાની મિસ્ટેક પણ પડેલી છે. બરોબર? એટલે ખાસ વસ્તુ આમાં ધ્યાન રાખજો કે તમારા જે એકમો છે એ એકમો એક સરખા હોવા જોઈએ. જુદા જુદા એકમો રાખવાના નથી. બરોબર? તમે એક જ રાશિ લેતા હોય, બરોબર, એક જ રાશિના તમે સરવાળા કરતા હોય, 5 કિલોગ્રામ પ્લસ 2 કિલોગ્રામ પ્લસ 3 કિલોગ્રામ પ્લસ 10 કિલોગ્રામ, તો બધું જો બેટા કિલોગ્રામમાં હોય તો ડાયરેક્ટ સરવાળા થઈ શકે. પણ હવે તમે આમ સરવાળા કરતા હોય કે 1 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ બરાબર કેટલા થાય? 501. હવે અહીં એકમ શું લખવાનો? કિલોગ્રામ લખવાનો, ગ્રામ લખવાનો? ચાલે નહીં. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. તમે સપોઝ અહીં કિલોગ્રામમાં રાખો છો તો આ કિલોગ્રામમાં રાખવું પડે. જો તમે અહીંયા ગ્રામમાં રાખો છો, અહીંયા તમે ગ્રામમાં રાખવા માંગો છો, તો તમારે પહેલા ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. મતલબ કે અહીંયા શું જોઈએ છે એના પર આધાર રાખશે સાહેબ. ખાસ વસ્તુમાં માર્કિંગ કરજો, ક્યાંય પણ મિસ્ટેક ન થાય. ખાસ વસ્તુમાં જોજો. ક્લિયર? ડન? ચાલો વધીએ આગળ આપણે. ચાલો હવે શું છે એના પછીની ડિસ્કશનમાં? તો સમયગાળો શું લખવો છે? જો મિનિટમાં કન્વર્ટ કરીએ, 2 આપણે વસ્તુ કરીએ, પછી આપણે કલાકમાં પણ એને કન્વર્ઝન કરી લેશું. તો જો પહેલા મિનિટમાં હું કન્વર્ટ કરું તો શું થશે બેટા? 1 કલાક છે તો 1 કલાકની મિનિટ કેટલી થાય? હવે બધા મોટા થઈ ગયા છો એટલે ખબર જ હોય, 1 કલાકની મિનિટ 60 થશે. ઓકે? એટલે આ જે 1 કલાક રહેલું છે, જે આપણે લખેલું છે, એ 1 કલાકની જગ્યાએ આપણે 60 મિનિટ કન્સિડર કરી શકીએ. એટલે અહીં હું સાઈડમાં લખી દઉં છું. ચાલો તો હવે ડાયરેક્ટ સરવાળા કરો તો ઇશ્યુ નથી, કારણ કે આ બધાના એકમ સરખા છે. મિનિટ, મિનિટ અને મિનિટ. ચાલો તો વેલ્યુ મૂકો. શું થશે મને આન્સર આપો. ચાલો તો ટોટલ સમયગાળો 30 ને 20 50 અને 60 એટલે 110 મિનિટ. ઓકે? એટલે શું આવ્યું? 40 ના છેદમાં 110. મીંડી કાઢી નાખો. આપણે આના કંઈ ભાગાકાર કરવા નથી. 4 ના છેદમાં 11 કિલોમીટર, કારણ કે ઉપર કિલોમીટરમાં છે પણ નીચે શેમાં હતું? મિનિટમાં. એટલે કિલોમીટર પર મિનિટ. ક્લિયર? ડન? પણ હવે આ જ વસ્તુને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું છે. તો કિલોમીટર તો છે જ, પણ આ જે મિનિટ છે એની જગ્યાએ મારે કલાક જોઈએ છે. એટલે કે છેદમાં જ્યાં મિનિટ લખેલી છે એની જગ્યાએ મારે કલાક જોઈએ છે. મતલબ કે આ જે મિનિટ નામનો એકમ છે એ મિનિટ નામના એકમની જગ્યાએ મારે કલાક નામનો એકમ અહીંયા લઈ આવવાનો છે. વિચારો. તો સિમ્પલ છે, કાંઈ આમાં મોટી વાત નથી. તમારે શું વિચારવાનું? મિનિટ અને કલાક વચ્ચેનું
કોઈ સંબંધ છે? હા છે. મિનિટ અને કલાક વચ્ચેનો સંબંધ શું છે? અહીંયા લખવું કે 1 કલાક 1 hour ઇઝ ઇક્વલ ટુ કેટલી મિનિટ? તો કે 60 મિનિટ. તો આપણે તો અહીંયા 1 મિનિટની જગ્યાએ લખવાનું છે, તો અહીંથી મિનિટને સબ્જેક્ટ કરો તો શું થાય? 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 60 hour. તો મતલબ શું થયો કે જે આ 1 મિનિટ છે એ 1 મિનિટમાં 1 મિનિટની જગ્યાએ હું 1/60 hour લખી શકું. સિમ્પલ વસ્તુ છે. થાય કે ન થાય બેટા? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમારે સપોઝ આ મિનિટ વાળો એકમ છે, મિનિટ વાળા એકમની જગ્યાએ તમારે કલાકમાં જવું છે, તો પહેલા વિચારો મિનિટ અને કલાક વચ્ચેનું રિલેશન શું છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન મિનિટ એન્ડ આર? શું એ બે વચ્ચેનું રિલેશન છે? પહેલા ઈ ફાઇન કરો. તો ઈ યાદ હોવો જોઈએ. જો ઈ યાદ ન હોય તો થઈ શકે નહીં. સિમ્પલ. હવે મારે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો મારે સેન્ટીમીટર ને મીટર વચ્ચેનો પહેલા સંબંધ મેળવવો પડશે. ઈ યાદ હોવું જોઈએ કે કેટલા મીટર એક સેન્ટીમીટર થાય કે કેટલા સેન્ટીમીટર એક મીટર થાય. ઈ રિલેશન ખબર હોવી જોઈએ. ગ્રામમાંથી મારે કિલોગ્રામમાં જવું હોય તો એ બે વચ્ચેનો રિલેશન મને ખબર હોવી જોઈએ. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. એટલે મારે અહીંયા શું કરવું હતું? મારે મિનિટની જગ્યાએ કલાક જોઈએ છે, તો મારે હવે વિચારવું પડે કે મિનિટ અને કલાક વચ્ચેનો રિલેશન કયો છે? યસ, વિચાર્યું. ક્લિયર? ચાલો, તો હવે 1 મિનિટની જગ્યાએ 1 ડિવાઇડેડ બાય 60 અહીંયા પુટ કરી દો તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 4/11 કિલોમીટરના કિલોમીટર. 1 મિનિટની જગ્યાએ મૂકો 1 ડિવાઇડેડ બાય 60 hour. ઓકે, અથવા ખાલી h લખો તો કંઈ ઇશ્યુ નથી. રેડી? હાલો, હવે શું થશે ભાઈ? ક્યાં જાય? 60 છેદનો છેદ ઓબ્વિયસ અંશમાં જશે તો શું બનશે? કયો? ચાલો, ઇઝ ઇક્વલ ટુ 4/11 60 અહીંયા ગુણાકારમાં તો શું થશે? કિલોમીટર પર આર. ચાલો વધુ આગળ. 240 ડિવાઇડેડ બાય 11 કિલોમીટર પર આર. ઓકે, હવે આમાં હું કંઈ લાંબુ કરતો નથી. અહીંયા ભાગાકાર કરીને આન્સર લઈ આવી શકાય, એ પણ મને પણ ખબર છે, પણ એમાં આપણે કંઈ પડવું નથી. ક્લિયર? ડન? ચાલો હવે વધુ આગળ શું થશે સાહેબ? સરેરાશ વેગ. હા, આ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સરેરાશ વેગ જ સમજવો જરૂરી છે, કારણ કે એમાં જ દિશાને બધું કન્સિડર કરવું પડશે. સરેરાશ વેગ સૂત્ર પાછું યાદ કરવું. તમને એમ થશે કે સર તમે કેટલી વાર સૂત્ર લખો છો? ઘણી બધી વાર લખું છું, અને લખવું જરૂરી છે, લખવું પડશે, નકર ફોર્મ્યુલા યાદ નહીં રહે. ચાલો, શું કીધું છે બેટા? તો સરેરાશ વેગમાં યસ મેન્શન કરેલું છે એ વસ્તુ જોવો, સ્થાનાંતર છે. મતલબ કે તમારે સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું થશે. ચાલો વિચારો વધુ અહીંથી આગળ. ચાલો શું થશે? સપોઝ તમે આ પોઈન્ટથી સ્ટાર્ટ કરો છો તો 10 કિલોમીટર પોઝિટિવ ડાયરેક્શનમાં. ઓકે, આ પોઝિટિવ, આપણે આને પોઝિટિવ લેશું કમ્પલસરી, અને આને નેગેટિવ લેશું. ઓકે, પોઝિટિવ ડિરેક્શનમાં કેટલું જાય છે? 10 કિલોમીટર. એટલે આ આવ્યા તમારા 10. વળી પાછો 5 કિલોમીટર પોઝિટિવમાં જાય છે, સી 5, અને 25 કિલોમીટર નેગેટિવમાં જાય છે. પ્લીઝ અહીંયા ધ્યાન રાખજો. એટલે 25 કિલોમીટર નેગેટિવ, એટલે અહીંથી મારે નેગેટિવ લેવું પડશે. હાલો, આ 25 કિલોમીટર, આ ડી. તો મતલબ આ છે તમારા 10, આ છે 5, અને આ થયા 25 કિલોમીટર. તો મગજ આખો બેટા સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર આટલું થાય હે ભાઈ, કારણ કે આ કેટલા થયા? આ 15. ઓકે, આ કેટલા છે? 10 જ થવા જોઈએ તો જ આ 25 થાય. તો સ્થાનાંતર કેટલું થયું? -10 ભાઈ. એ ભાઈ અને બેનો બને થાય -10. તો અહીંયા શું મૂકવું પડશે? યસ, મારું અહીંયા સ્થાનાંતર આવશે -10 ના છેદમાં સમયગાળો એટલો જ છે, કારણ કે અહીંથી આખી આ ગતિ થવા માટે કેટલો સમય લાગ્યો છે? 50. અને કેટલી મિનિટ આપણે લખી હતી? 110. ઓકે, એટલે અહીં મૂકી દઈએ 110. જવા દો. શું થશે બચાવ? આ જે જવાબ આવ્યો હોય -1/11 કિલોમીટર પર મિનિટ. 1 કટ થઈ જાય. મેથ્સ ના ખૂન નો કરતા, હાલી નો નહીં કરતા, 1 નો જાય ભાઈ. જોજો, ધ્યાન રાખજો. આ તો હરખું ઉડાડ નાખો. જેટલું હરખું જવા જ દો, જોઈએ જ નહીં, એમ નો હોય. આ વસ્તુ મગજમાં રાખજો. ચાલો, પણ હવે મિનિટમાંથી બચાવ અવરમાં. આર યુ કન્વર્ઝન? ચાલો વધુ આગળ. 1 ડિવાઇડેડ બાય 11 કિલોમીટર. મિનિટની જગ્યાએ આ મિનિટ અહીંયા છેદમાં છે સાહેબ. જો કદાચ તમને પ્રોબ્લેમ થતો હોય તો હું તમને હજી એક સારી કરી દઉં. રેડી? ચાલો, હવે મિનિટની જગ્યાએ 1/60 hour. ઓકે, ચાલો શું થશે? છેદનો છેદ અંશમાં. તો શું થયું બચાવ? અહીંયા લખું છું, દેખાશે તમને. -60 ના છેદમાં 11 કિલોમીટર પર આર. ડન? આ તમારો આન્સર. વોટ રિપ્રેઝન્ટ્સ માઇનસ? માઇનસ શું દેખાડે છે? કયો મને? ચાલો, માઇનસ દેખાડે છે ઋણ દિશામાં આ વેગ છે. શું દેખાડે છે? માઇનસ ઋણ દિશામાં. તો આ તમારા હોમવર્કનો જે તમને ક્વેશ્ચન આપેલો તો એનો આન્સર છે. ક્લિયર? ચાલો, સેકન્ડ SW2.
જે બહુ સારો સમ હતો અને બહુ મસ્ત ડિસ્કશન કરી હતી. જે ડાયરેક્ટ આ વિડીયો જોવે છે એને ખાસ હું મેન્શન કરીશ, એનો આગલો લેક્ચર જોજો. લિંક ન મળે તો તમે મને ખાસ મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર તમને ખબર હશે 7817802090. આમાં તમે મને ખાસ મેન્શન કરજો. ઓકે, ચાલો વધીએ આગળ આપણે. હવે જોવો, ધ્યાન રાખજો. શું કરવાનું છે ભાઈ? 50 કિલોમીટર પર આરની સ્પીડથી પોઝિટિવ ડિરેક્શનમાં 25 કિલોમીટર ટ્રાવેલ કરે છે. સમજો મારી વાત બરોબર. પછી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પોઝિટિવ ડિરેક્શનમાં 30 કિલોમીટર ટ્રાવેલ કરે છે. તો આપણે આને થોડુંક ડ્રો કરીએ તો વધારે આપણને વ્યવસ્થિત રીતે સમજી શકાશે. આ એ પોઈન્ટ છે અને પોઝિટિવ છે, બધું આ દિશામાં જવાનું છે. ચાલો, અહીંથી અહીંયા બી પોઈન્ટે પહોંચ્યો, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે? 25 કિલોમીટર. ઓકે, અને બી થી કેટલે પહોંચ્યો? તો કે સી પહોંચ્યો. કેટલું બીજું ટ્રાવેલ કર્યું? તો કે 30 કિલોમીટર. ઓકે, ચાલો, આ 25 કિલોમીટર ટ્રાવેલ કરે છે, 30 કિલોમીટર. આ કેટલા વેગથી ટ્રાવેલ કરે છે? કેટલી ઝડપથી? 50 કિલોમીટર પ્રતિ કલાક. અને આ કેટલી ઝડપથી જાય છે? 100 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, એટલે એ થી બી ડિરેક્શનમાં અને બી થી સી ડિરેક્શનમાં એ થી બી 50 ની સ્પીડે 25 કિલોમીટર અને બી થી સી 100 ની સ્પીડે 30 કિલોમીટર. હાલો, મારી હારે છો બધાય? છો ને બધાય? ભેગા છો ને? હા, તો વાંધો નહીં. બરોબર, લોચે ચાડો તો મને કહી દેજો પાછા. ચાલો, શું કરવાનું હતું? મેં કીધું તું સરેરાશ વેગ ફાઇન્ડ કરો. આવો મેં પ્રશ્ન પૂછેલો હતો. નો પૂછેલો હોય એવું બને જ નહીં, પણ કેમ છે તો હું લખી દઉં છું. આ સરેરાશ વેગ ફાઇન્ડ કરવાનો હતો. ક્લિયર? વધુ આગળ ચાલો. સરેરાશ વેગ શું થશે કયો મને? સરેરાશ વેગ સૂત્ર અહીંયા જ પડેલું છે. હવે પાછું સૂત્ર લખતો નથી, તેમ છતાં લખી દઉં છું. મૂંઝાતા નહીં, આવડી જવું જોઈએ ભાઈ. આવડવું ઇમ્પોર્ટન્ટ છે. હાલો, સ્થાનાંતર કેટલું થશે બેટા? સ્થાનાંતર થશે 25 ને 30, બધું એક જ દિશામાં છે. 25 ને 30 થશે 55 ના છેદમાં સમયગાળો. યસ, આ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ કરો, મેં તમને કીધું હતું ઇમ્પોર્ટન્ટ આ જ વસ્તુ છે. આ તમને સમજાઈ ગયું તો આપણે જંગ એમનેમ જીતી ગયા. બરોબર, સમય મેળવવો ઇમ્પોર્ટન્ટ છે. કયો સમય બેટા? તો હજી થોડુંક આને સેપરેટ પાડી દઉં તો 25 + 30 મતલબ કયો સમય લેવાનો છે તમારે? તમારે સમય ઈ લેવાનો છે કે 25 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગશે પ્લસ 30 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગશે. તો એનો મિનિંગ હવે તમારે સેપરેટમાં જવાનું થશે. તો 25 ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગે? તો બેટા વિચારો, 25 કિલોમીટર ડિસ્ટન્સ કયા વેગથી ટ્રાવેલ કર્યું? 50. તો ત્યાંથી તમને મળી જાય કેટલો ટાઈમ લાગશે? મળી જ જાય, કારણ કે વેગ છે, અંતર છે અને સમય જોઈએ છે. તો સૂત્ર યાદ કરો. ચાલો, આપણે શું લખતા હતા? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? 25 ટ્રાવેલ કરે છે. સમય ગોતવાનો છે. કરી દો ટી ને કરતા. તો શું થયું? T1 બરાબર 25/50. હાલો, સમજાય છે? કન્જસ્ટેડ થાય છે કે દેખાય છે બરોબર? રેડી? 25/T1 25/50. ચાલો, શું થશે? તો આ કેટલા થયા બેટા? 0.5R. એટલે T1 તમને મળી ગયો. સમજી ગયા ને? 25 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગે? ટાઈમ ગોતવાનો છે તમારે. અહીંયા મેં 25 + 30 કર્યા છે, તો અહીંયા મારે એનો સમય મૂકવો પડશે ને. કયો સમય? 25 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે લાગતો સમય અને 30 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે લાગતો સમય. એ સમય આપણી પાસે નથી, એ પહેલા મેળવવો પડશે. હાલો, મેળવી લઈએ. તો પેલો મેળવી લીધો આપણે. 25 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગે? આ રહ્યો. હાલો, 25 v કેટલી સ્પીડથી જાય છે? 50 ની સ્પીડથી ના છેદમાં સમય. વેગ બરાબર અંતરના છેદમાં સમય. કરી દો સમયને કરતા. સમયને અહીંયા ખેંચી લીધો, વેગને આ બાજુ જવા દો. 25/50 0.5 કલાક. એટલે અહીંયા પહેલો સમય મળી ગયો 0.5. તો હવે આવી જ રીતે તમારે શું કરવું પડશે? બીજો ફાઇન્ડ કરવો પડશે કે નહીં? એ ભાઈ, જાગો છો કે સૂઈ ગયા? જાગતા રહેજો. તો બીજો સમય શું થશે? ચાલો, બીજો સમય અહીંયા કરવું પડશે 30 કિલોમીટર. ઓકે, 30 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે કેટલો ટાઈમ લાગે? વેગ કેટલો છે? 100 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 30 ટ્રાવેલ કરવા માટે લાગતો સમય 100 કિલોમીટર પ્રતિ કલાક ઉપરથી આપણે ગોતી લઈએ તો શું થાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર 30 છેદમાં સમય. T2 નથી ખબર, એ તો ગોતવાનો છે. તો T2 બરાબર શું થશે? 30/V2. V2 એટલે કેટલા? તો કે 100. સિમ્પલ. તો કેટલા થયા? 3/10 કલાક. એટલે T2 ની વેલ્યુ થઈ 3/10. એટલે અહીંયા મૂકવું પડશે તમારે 3/10 એટલે 0.3. હાલો, ક્લિયર? ડન? કામ થઈ ગયું તમારું કે નો થયું? જોવો જોઈએ. હવે એક વસ્તુ તમને બેટા કહી દઉં, ઇન્ટેલિજન્ટ પર્સન માટેની આ ડિસ્કશન છે એ તમને અહીંયા હું શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું છું, જે તમારે યાદ રાખી લેવાનું છે. કારણ કે 17 નહીં 100 વાર એક ને એક વસ્તુ આવશે.
હું તમને એટલું કહી દઉં કે સપોઝ વેગવાળી વાત છે તો અંતરના છેદમાં સમય, અંતર એટલે x કહી દઈએ, સમય એટલે t કહી દઈએ, તો ડાયરેક્ટ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, વેગ બરાબર x/t. બરાબર. સપોઝ તમારે એમાંથી t જોઈએ છે તો બેટા ડાયરેક્ટ તમે કરી શકો, બાકી સ્ટેપ પણ વધારી શકો છો. આ બેને ઇન્ટરચેન્જ કરો t ને સબ્જેક્ટ, તો શું થાય? x/v. તો ડાયરેક્ટ તમારે આ બોલવાનું છે. હું એમ કહું કે મારે સમય જોઈ છે, વેગ મારી પાસે છે, અંતર મારી પાસે છે, મારે સમય જોઈ છે, તો ડાયરેક્ટ બોલાવવું જોઈએ. ટાઈમ જ નથી વિચારવાનો, ડાયરેક્ટ બોલાવવું જોઈએ કે સમય બરાબર અંતરના છેદમાં વેગ. હવે પહેલા તમે ઓલો v બરાબર x/t મૂકો, ત્યાંથી t ને સબ્જેક્ટ કરો, આવડો ટાઈમ લગાડો. ટાઈમ નથી લગાડવાનો, આપણે આગળ ટાઈમ નથી. અને આ બહુ બધી વાર આવશે, એક બે વાર નહીં, ઘણી બધી વાર આ વસ્તુ આવશે. એટલે બતાવું, ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે વેગ અને અંતર હોય અને સમય માંગ્યો હોય તો તમારે શું કરવું પડશે? વેગ અને અંતર હોય, સમય માંગ્યો હોય તો ડાયરેક્ટ તમને લાઈટ થવી જોઈએ કે સમય બરાબર અંતરના છેદમાં વેગ. પ્રેક્ટિસ કરશો એમ ઝડપથી ફોર્મ્યુલા યાદ રહેશે, એમનેમ ફોર્મ્યુલા યાદ રહેશે નહીં. ઓકે, ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો. એમનેમ ફોર્મ્યુલા યાદ નહીં રહે, પ્રેક્ટિસ કરવી પડશે. થોડું કટપટું છે, કારણ કે વેગ બરાબર અંતરના છેદમાં સમય કેમ આપણે વણાઈ ગયું છે બેટા આપણા મગજમાં કે આમ જ થાય, આમ જ કરવાનું હોય. એમ આપણે આ બધા ફોર્મ્યુલા આપણે વણાઈ જવા જોઈએ. તમને સમય માગે વેગ અને અંતર હોય એટલે ડાયરેક્ટ તમારો શબ્દ નહીં કરવો જોઈએ સાહેબ કે સમય બરાબર અંતરના છેદમાં વેગ. અને હજી એક સૂત્ર કહી દઉં, એ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ઇન્ટેલિજન્ટ લોકો માટે આ ડિસ્કશન છે, બરોબર ને? હું તમને બધાને ઇન્ટેલિજન્ટ માનું છું. x = v × t. આ ફોર્મ્યુલા પણ યાદ હોવું જોઈએ ડાયરેક્ટ. અંતર બરાબર વેગ ગુણ્યા સમય, ડાયરેક્ટ યાદ રાખો ફોર્મ્યુલા. ક્યારે ફોર્મ્યુલા કામ લાગે? જ્યારે વેગ અને સમય આપેલો હોય અને તમારે અંતર જોતું હોય. વેગ અને સમય આપેલો છે ને તમારે અંતર જોતું હોય તો ડાયરેક્ટ મોઢામાંથી એમ જ નહીં કરવું જોઈએ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અહીંથી તમે પહોંચો, અહીંયા v બરાબર x/t મૂકો ને પછી ત્યાંથી x ને કરતા કરો ને પછી તમે આન્સર ફોર્મ્યુલા લઈ આવો ને ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો ને પછી તમે આન્સર લઈ આવો, 5 સ્ટેપ થાય. એટલો ટાઈમ આપણી પાસે નથી, કારણ કે આપણે JEE એડવાન્સ લેવલની પ્રિપેરેશન કરવાની છે. એ પહેલેથી થશે. JEE માટે પ્રિપેરેશન કરવાની છે, નીટ માટે પ્રિપેરેશન કરવાની છે, પહેલેથી થશે. કરી લેશું એમ નહીં થાય. એક પછી એક પોઈન્ટ વાઇઝ તમારે આયલું જવું પડશે સાહેબ. ક્લિયર? ગોટ ઇટ? ડન? રેડી? તો આ વસ્તુને ખાસ મગજમાં રાખો. ચાલો આવી જાઓ પાછા આપણે ટ્રેક ઉપર. તો 3 ફોર્મ્યુલા તમારે મગજમાં ફિટ કરી દેવાના છે. થઈ ગયા? ડન. હાલો, શું થશે? વધી જાવ આગળ. હાલો, 30 ને 25 55 ના છેદમાં 0.8. ઓકે, પોઈન્ટ કાઢી નાખો બેટા, તો શું થશે? 550. લાઈટ થઈ કે સમજાવું? ઉપર સ્ટેપ વધારી દો. 55.8 માંથી પોઈન્ટ કાઢો, 8 ના છેદમાં 10, છેદનો છેદ અંશમાં 550 ના છેદમાં 8. વ્યવહારે જે થતું હોય કેલ્ક્યુલેશન કરો અને જે તમારો આન્સર આવશે કેમાં આવશે? કિલોમીટર/h. આ તમારી એવરેજ સ્પીડ થઈ કે જે તમારે ફાઇન્ડ કરવાની હતી. એવરેજ સ્પીડ કયો કે એવરેજ વેલોસિટી કયો, બોથ આર સેમ. શું કામ? ડિરેક્શન એક જ છે. ક્લિયર? તો આપણે આ એક નવું વેરિએશન કર્યું. જો આ સમમાં ના સમમાં શું ફેર છે? બરોબર, આ સમ તમને થોડોક વિચાર નવો આપ્યો. જો આ સમ શું છે? હવે આવા સમ હું 15 આપું એની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ જે કોન્સેપ્ટ છે એની ઇમ્પોર્ટન્સ છે. તમે 5000 કોઈ એક મટીરિયલ લઈ લો 5000 MCQ સોલ્વ કરી નાખો, એનો મતલબ એવો જરાય વિચારતા નહીં કે તમારે ફિઝિક્સમાં 100 માંથી 100 માર્ક્સ આવે કે 90 માર્ક્સ આવે કે 95 માર્ક્સ આવે કે પછી નીટ JEE જેવી એક્ઝામ્સ તમે ક્લિયર કરી નાખો. જરાય એવું માનવાનું નથી બચાવ, કારણ કે એના એક MCQ રિપીટ નથી થતા. એક પણ પ્રકારના MCQ પાછા ફરીથી નથી આવતા. JEE એડવાન્સમાં તો ખાસ, JEE માં પણ ખાસ, એના MCQ કોઈ રિપીટ થતા નથી. એક MCQ રિપીટ નથી થતા બચાવ. તો હવે તમે 5000 MCQ કર્યા તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને આવડી ગયું નહીં. જરાય મગજમાં ન રાખતા. 5000 પરફેક્ટ કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. એ કોન્સેપ્ટ ક્લિયર હશે તો એની મેળે તમે આગળ વધી જશો. રેડી? તો આ ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરો, મેન્શન કરો, વ્યવસ્થિત રીતે મગજમાં રાખો. તો આ બે સમમાં શું ફેર છે બેટા? નાનકડો જ ફેર છે. આ સમમાં પથ લંબાઈ અને સમયગાળો તમને ઇઝીલી મળેલા હતા. જુઓ, પથ લંબાઈ તમને ખબર હતી, સમયગાળો તમને ખબર હતો, એ બધું મળેલું હતું. એટલે ડાયરેક્ટ તમે વેલ્યુ પુટ કરીને આન્સર લઈ આવ્યા. પણ આ સમમાં તો કે આ સમમાં તમારા આગળ સ્થાનાંતર હતું પણ સમયગાળો નહોતો. યસ, ઈ નવી વસ્તુ આવી.
સ્થાનાંતર હતું પણ સમયગાળો નહોતો, એ નવી વસ્તુ આવી, મતલબ કે હવે તમારે વિચાર નવો કરવો પડ્યો કે સાહેબ સ્થાનાંતર છે પણ સમયગાળો નથી યાર, તો સમયગાળો કેમ મેળવશું? તો એ આપણે આખી ચર્ચા કરી, લાસ્ટ લેક્ચરમાં પણ આ ચર્ચા કરી. ક્લિયર બચ્ચાઓ? ડન? રેડી? ચાલો, હજી એક મસ્ત સમ છે કે જે જનરલ સમ છે. જનરલ સમ છે એના વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. વ્યાપક સ્વરૂપનો આખો સમ છે એની આખી ડિસ્કશન કરીએ. ચાલો ધ્યાન રાખજો બરોબર. પછી એના સ્પેશિયલ કેસમાં પણ જાશું. આજે આપણે સમ જ કરવાના છે બરોબર. એટલે બુક પેન લઈને જ બેસજો, એમને કાંઈ પણ લીધા વગરના બેતા નહીં. ઓ જોજો. ચાલો જોજો, સમની રકમ વ્યવસ્થિત સાંભળજો. એક વ્યક્તિ ધન દિશામાં D1, D2, D3 અપ ટુ D4, D5, D6 જેટલું અંતર અનુક્રમે V1, V2, V3 અપ ટુ વેગથી કાપે છે, તો તે વ્યક્તિનો સરેરાશ વેગ મેળવો. ઓકે, ચાલો વ્યવસ્થિત મને સાંભળજો, વ્યવસ્થિત રકમને સમજજો. એક વ્યક્તિ ધન દિશામાં પોઝિટિવ ડિરેક્શનમાં D1, D2, D3, D4, D5 જેવું અંતર કાપે છે. કેટલા વેગથી બેટા? જેટલું અંતર અનુક્રમેનો મતલબ શું થાય? D1 જેટલું અંતર V1 જેટલા વેગથી, D2 જેટલું અંતર V2 જેટલા વેગથી, D3 જેટલું અંતર V3 જેટલા વેગથી કાપે છે. D1, D2, D3 જેટલું અંતર જુદા જુદા વેગથી કાપે છે. પછી D4 તો V4, D5 તો V5, એમ DN તો VN. રેડી? ડન? ચાલો, તો વેગથી કાપે છે તો તે વ્યક્તિનો સરેરાશ વેગ મેળવો. તમારે એનો સરેરાશ વેગ મેળવવાનો છે. આ જે સમ છે આ સમને જનરલ સમ કહેવાય. કેવો સમ કહેવાય? જનરલ ફોર્મમાં બરોબર, અથવા વ્યાપક સમ કહેવાય. મતલબ કે આમાં તમને કોઈ વેલ્યુ ન દીધી હોય. જુઓ, આપણે કેમ અત્યાર સુધીના સમ કર્યા હતા, એ સમમાં બધી વેલ્યુ હતી. આટલાની સ્પીડે જાય છે, આટલાની સ્પીડે જાય છે, ફલાણું ઢીકણું ઓલું, 30 મિનિટમાં આટલું અંતર, 20 મિનિટમાં આટલું, 10 મિનિટમાં આટલું અંતર, એ બધી 10, 15, 20 એ બધી વેલ્યુ છે. આમાં વેલ્યુ નથી આપેલી. આમાં D1, D2, D3, D1 ની કિંમત કોઈ પણ હોઈ શકે, D2 ની કિંમત કોઈ પણ હોઈ શકે, D3 ની કિંમત કોઈ પણ હોઈ શકે, એમ V1, V2, V3 કિંમત કોઈ પણ હોઈ શકે. મતલબ કિંમતો કોઈ પણ હોઈ શકે છે, એટલે કે અનનોન છે. અનનોનનો મતલબ અજાણ્યા. તો એવા સમને કેવો સમ કહેવાય? જનરલ સમ કહેવાય. કે જે જનરલ સમનું ફિઝિક્સમાં બહુ મોટું મહત્વ છે, કારણ કે નીટ અને JEE જેવી એક્ઝામ્સમાં કેલ્ક્યુલેશન્સ વાળા જે સમ છે એનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. કારણ કે ઓબ્વિયસલી બેટા બહુ હાર્ડ કેલ્ક્યુલેશન હોય તો તમે ક્લિયર ન કરી શકો, ટાઈમ એટલો હોય જ નહીં, એ લોકોને પણ ખબર હોય. એટલે આવું અનનોન ફોર્મમાં ઘણા બધા ફોર્મ્યુલા આવે અને અનનોન ફોર્મમાં જ તમારા આન્સર આવતા હોય. જેમ કે અહીંયા D1, D2, D3 અનનોન છે, V1, V2, V3 અનનોન છે, એટલે તમારા આન્સર એ અનનોનમાં જ આવે. ચક્રાવે ચડ્યા નથી ચડ્યા? ચડાવી દઉં થોડીક વાર. હાલો અહીં ધ્યાન રાખો. તો હવે આ વસ્તુને સમજો શું કહેવા માંગે છે. ચાલો એક વ્યક્તિને ઊભો રાખી દઉં. ઓકે, આ એક વ્યક્તિ ધન દિશામાં, ચાલો એટલે એક જ દિશાની તો આપણે ચર્ચા કરીએ છીએ, કઈ દિશા આપણે ફેરવી નથી. ચાલો એક જ દિશામાં D1, D2, D3, D4, D5, DN જુદા જુદા વ્યક્તિ V1, V2, V3, V4 અપ ટુ VN. તો આપણે શું લઈએ? ચાલો સપોઝ D1 જેટલું ડિસ્ટન્સ કેટલું છે નથી ખબર ને, નથી ખબર. સપોઝ આટલું ડિસ્ટન્સ, આ D1 જેટલું ડિસ્ટન્સ કયા વેગથી કાપે છે? V1 જેટલા વેગથી કાપે છે. ચાલો અહીંથી બાદ
ધન જ દિશામાં છે પછી D2 જેટલું ડિસ્ટન્સ થોડુંક મોટું કરી નાખો. કયા વ્યક્તિ કાપે છે? V2 જેટલા વ્યક્તિ કાપે છે. પછી તો કે D3 જેટલું ડિસ્ટન્સ સાવ નાનકડું કરી નાખો થોડુંક, તો V3 જેટલા વ્યક્તિ કાપે છે. આમ હાઈલું જાય છે. ભાઈ કઈ દિશામાં ગતિ કરે છે? ભાઈ ગતિ કરે છે આ દિશામાં. ઓકે, D1 જેટલું ડિસ્ટન્સ V1 જેટલા વેગથી, D2 જેટલું ડિસ્ટન્સ V2 જેટલા વેગથી, D3 જેટલું ડિસ્ટન્સ V3 જેટલા વેગથી. તમારે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? તમારે ફાઇન્ડ કરવાનું છે સરેરાશ વેગ. હાલો મૂકો, હું કામ મૂંઝાઈ ગયા ભાઈ? ચાલો, શું છે આપણું સૂત્ર? સરેરાશ વેગ. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ચાલો હું લખું જ છું, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સૂત્ર હર વખતે લખીશ એનું કારણ છે ફોર્મ્યુલા તો તમને ભૂલાવવું જોઈએ જ નહીં સાહેબ. ઓકે, ચાલો વધીએ આગળ. હવે તો સ્થાનાંતર કેટલું થશે બેટા? મગજ આંખો હાલો, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે? D1 D2 બધું એક જ છે એટલે બધા સરવાળા કરવા પડશે. D1 D2 D3 D4 D5 D6 એટલે શું થશે? D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ અપ ટુ હાઈલા જાય. હવે એ હાઈલા જાય એટલે તમને એમ થાય કે સાહેબ તો ક્યાં સુધી? એ લોકો આપે ત્યાં સુધી. એ એમ કે D5 સુધી લ્યો, એ આમાં લખેલું જ હોય બરોબર. D5 સુધી લ્યો તો અહીંયા તમારે પ્લસ D4 પ્લસ D5 કન્સિડર કરવાના. તમને એમ કે D10 સુધી, તો ક્યાં સુધી જવાનું? D1 પ્લસ D2 પ્લસ D3 D4 D5 D6 D7 D8 D9 D10. મતલબ એ લોકો કે એટલું મેન્શન કરવાનું. હવે એ લોકો શું કીધું છે અહીંયા અનનોન, તો આપણે અનનોન રાખો, શું કામ મૂંઝાઈ ગયા? ક્લિયર બચ્ચા? ચાલો વધીએ આગળ. હવે D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ D4 અપ ટુ જવા દો. છેદમાં સમય. યસ, સમય જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે સમય જોવો જોઈએ. સમય તમને અહીંયા દીધો છે. હે, તમારા પાસે જે આખી રકમ પડેલી છે, રકમમાં કેટલી વસ્તુ આપેલી છે? યસ, રકમમાં આટલી વસ્તુ જ છે. D1 D2 D3 V1 V2 V3. સમય આપેલો નથી. તો ઓબ્વિયસ છે તમારો જવાબમાં અહીંયા ક્યાંય સમય આવવો જોઈએ નહીં. કારણ કે સમજો બરોબર, રકમમાં જે આપેલ છે, જે આપેલ હોય તે સ્વરૂપમાં જ જવાબ હોવો જોઈએ. તે સ્વરૂપમાં જ જવાબ આવે સાહેબ. સ્વરૂપ બદલાવવું ન જોઈએ. તમને જે વસ્તુ દીધેલી છે, તમને કઈ વસ્તુ આપી છે? D1 D2 D3 V1 V2 V3. તો તમારા જવાબમાં પણ D1 D2 D3 V1 V2 V3 જ હોવો જોઈએ. એના સિવાય નવો છગન મગન મુરજી દેખાવા ન જોઈએ આમાં. તમને થાય કે સાહેબ એવું શું કામ? મગજ આંકો. કોક એમ કે મારે છગનને એન્ટર કરવો છે, કોક એમ કે મારે મગનને એન્ટર કરવો છે, તો જવાબ કેટલા બને? છગન મગનનો મતલબ એમ છે કે કોક એમ કે મારે અહીંયા ટી પછી એક ટી રાખવો છે, વળી કોક એમ કે મારે વાય રાખવો છે. એવું ન ચાલે. કારણ કે ટી રાખે તો જવાબ જુદો આવે, વાય રાખે તો જવાબ જુદો આવે, ઝેડ રાખે તો જવાબ જુદો આવે. તમને શું દીધેલું છે એના ઉપર માર્કિંગ કરો. તમને આ બે જ વસ્તુ આપેલી છે. તમને D1 D2 D3 તમને V1 V2 V3 આટલી જ વસ્તુ દીધેલી છે, તો તમારો જવાબ પણ એટલામાં જ હોવો જોઈએ. ઈ બે વચ્ચેનું કોમ્બિનેશન ગમે તે હોઈ શકે. કોના બે વચ્ચેનું? તમને જે આપેલા છે ઈ બે વચ્ચેનું કોમ્બિનેશન ગમે તે હોઈ શકે. મતલબ કે આવું હોઈ શકે D1 V1 પ્લસ D2 V2 પ્લસ D3 V3, અથવા આવું પણ હોઈ શકે D1 ના છેદમાં V1 D2 ના છેદમાં V2. આવું કોઈ પણ કોમ્બિનેશન હોઈ શકે, કોઈ ના નો પાડે. પણ તમે આવું લખીને તમારો જવાબ મૂકી દો. અહીંયા દેખાડું તમને 2 મિનિટ માટે. D1 X1 પ્લસ D2 X2 પ્લસ અપ ટુ, અથવા D1 ના છેદમાં Y1 પ્લસ D2 ના છેદમાં Y2. તો હવે મગજ આખો આવો જવાબ ખોટો પડે. શું કામ ખોટો પડે એનો મતલબ સમજો. કોક તમને ડાયરેક્ટ પૂછે ને કે X1 X2 શું છે? હવે X1 X2 કે Y1 Y2 એવું કંઈ દીધેલું જ નથી, તો મન થાય થોડું તમે લખી શકો. બરોબર સાંભળજો અને પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી સાંભળજો. નો સમજે ફરીથી જોજો હું તમને શું કહેવા માંગુ છું. કારણ કે આપણે જરાય મજાક નથી કરતા ને, પ્રોપર વેથી આપણું આખું વર્કિંગ ચાલે છે. એટલે ખાસ વ્યવસ્થિત રીતે જોજો. તો X1 X2 Y1 Y2 તમને મન થાય થોડા લખી શકો, નો ચાલે બેટા. જે વસ્તુ તમને દીધેલી છે, સમમાં તમને જે આપેલું છે, જે સમમાં અનનોન ટર્મ્સ આપેલા છે, એ જ બધા અનનોન ટર્મ્સ તમારે એમાં જવાબમાં હોવા જોઈએ. તમારા ઘરના અનનોન ટર્મ્સ તમે એડ નથી કરી શકતા. કારણ કે ઘરના એડ કરે તો દરેક વ્યક્તિ જુદા જુદા ઘરના એડ કરશે, એટલે નો ચાલે. સો પ્લીઝ 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 રિક્વેસ્ટ,
કે તમને જે વેલ્યુ દીધેલી છે એના ઉપર પૂરેપૂરું ફોકસ કરો. તમારે એમાં જ રમવાનું છે, નવું કાંઈ એડ કરવાનું નથી. સપોઝ નવું કાંઈ એડ થાય તો હવે એવું વિચારવાનું છે કે એડ થયેલું એને કાઢવું કઈ રીતના. હલવાડવા છે મારે. તમને સાંભળો હવે. જેમ કે ચાલો અહીંયા શું એડ થશે, 1 મિનિટ ખમી જાઓ, આપણે ભૂસી નાખીએ. જો અહીંયા શું એડ થશે, થોડોક મગજ આખો. ચાલો છેદમાં તમારે શું લખવાનો છે, સમય ને. તો સપોઝ જો સમજી ગયા, હવે સપોઝમાં આવી ગયું કે આપેલું નથી એટલે આપણે ધારવું પડશે. સપોઝ આ d1 જેટલું ડિસ્ટન્સ v1 જેટલા વેગથી કાપવા માટે કેટલો સમય લાગ્યો, t1 જેટલો સમય લાગ્યો છે. સમયગાળો કેટલો થયો, t1 જેટલો સમયગાળો. d2 જેટલું ડિસ્ટન્સ v2 જેટલા વેગથી કાપવા માટે કેટલો સમય લાગ્યો, t2. અથવા કોઈને એવું મન થાય કે સર આપણે ડેલ્ટા લેતા હતા તો ડેલ્ટા યુઝ કરો, ચાલો હું ડેલ્ટા યુઝ કરું, મને કોઈ પ્રશ્ન નથી. ડેલ્ટા t1 જેટલો સમય. v2 જેટલા વેગથી કાપવા માટે કેટલો સમય લાગ્યો, ડેલ્ટા t2 જેટલો સમય. d3 જેટલું ડિસ્ટન્સ v3 જેટલા વેગથી કાપવા માટે કેટલો સમય લાગ્યો, ડેલ્ટા t3 જેટલો સમય લાગ્યો. ઓકે, તો હવે શું કરવું પડશે, મારે કેટલો લેવાનો, ટોટલ સમયગાળો લેવાનો છે. ધારવું તો પડ્યું મારે. શું ધારવું પડ્યું, અહીંયા સમય મારે મૂકવો પડે ને છેદમાં, કારણ કે છેદમાં સમયગાળો આવશે તો સમયગાળો મેં અહીંયા મૂકવો જ પડે. d1 જેટલું ડિસ્ટન્સ v1 જેટલા વેગથી કાપવા માટે કંઈક સમય લાગ્યો, કેટલો લાગ્યો નથી ખબર, ડેલ્ટા t1. d2 જેટલું ડિસ્ટન્સ v2 જેટલા વેગથી કાપવા માટે સમય લાગ્યો, કેટલો નથી ખબર, ડેલ્ટા t2. d3 જેટલું ડિસ્ટન્સ v3 જેટલા વેગથી કાપવા માટે સમય લાગ્યો, કેટલો નથી ખબર, ડેલ્ટા t3. આવું જ d4 v4 ડેલ્ટા t4. તો હવે મારે છેદમાં જે સમય લખવાનો થાય એ સમય માટે શું કરવું પડશે, સિમ્પલ છે. ડેલ્ટા t1 પ્લસ ડેલ્ટા t2 પ્લસ ડેલ્ટા t3 પ્લસ અપ ટુ. જો તમે આ જવાબ મૂકી દીધો તો મૈરા. હું કામ મૈરા ભાઈ, હું કામ મૈરા? આ જવાબ નથી આપણો. શું કામ મૈરા? એક જ કારણ છે, તમને દીધેલી આ વસ્તુ છે તો તમારો જવાબ પણ આટલામાં જ હોવો જોઈએ. નવીન કાંઈ આવું ન જોઈએ. નવીન આવ્યું, હું નવીન આવ્યું જોવું જોઈએ. શું આ નવીન આવ્યું d1 d2 d3? ના એલાવ, ઈ નથી આવ્યું, ઈ તો હતું જ. નવીન આવ્યું ડેલ્ટા t1 ડેલ્ટા t2 ડેલ્ટા t3, ઈ નો ચાલે, એને કાઢવા પડે. હવે જે નવીન એડ થયું એટલે ડેલ્ટા t1 જે નવો આવ્યો એને તમે કાઢી નાખો, પણ એવી રીતે કાઢો કે જેથી તમને જાણીતું જે છે એમાં આવે. જાણીતું એટલે આ બે વસ્તુ. મતલબ કોના જેવી વાત થઈ, પૂરા કોન્સન્ટ્રેશન થી સાંભળજો કે મારે ડેલ્ટા t1 અહીંયા રાખવાનું નથી, કે ડેલ્ટા t2 રાખવાનું નથી, ડેલ્ટા t3 રાખવાનું નથી. તો ડેલ્ટા t1 કાઢીને હું કંઈક એવું વિચારું કે જેથી કાં તો d1 આવે, કાં તો v1 આવે, અથવા બેય આવે. એવી જ રીતે ડેલ્ટા t2 કાઢીને હું એવું વિચારું કે કાં તો d2 આવે, કાં તો v2 આવે, કાં તો બેય આવે. એવું કંઈક રિલેશન મેળવું. કારણ કે ડેલ્ટા t1 ડેલ્ટા t2 ડેલ્ટા t3 છે એ અનનોન ટર્મ્સ છે, અને અનનોન છે એનો મતલબ અજાણ્યા છે, તો અજાણ્યા જવાબમાં હાલે નહીં. એટલે અજાણ્યામાંથી પહેલા જાણીતામાં જવું પડશે. જાણીતા કોણ છે? આ. યસ, અહીંથી વિચારો સાહેબ, વિચાર જ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ હવે તમને સમજાણું કે ડેલ્ટા t1 મારે લેવાનો નથી, ડેલ્ટા t1 મારે જોતો નથી. મારે ડેલ્ટા t1 ની જગ્યાએ d1 અને v1 વચ્ચેનો કંઈક સંબંધ મારે જોશે. એવી જ રીતે મારે ડેલ્ટા t2 જોતો નથી, મારે ડેલ્ટા t2 ની જગ્યાએ d2 અને v2 વચ્ચેનો સંબંધ જોશે. એવી જ રીતે મારે ડેલ્ટા t3 જોતો નથી, મારે d3 અને v3 વચ્ચેનો સંબંધ મેળવવો પડશે. સમજો ભાઈ, થઈ ગયું ક્લિયર બચ્ચા? તો એનો મીનિંગ શું થયો? હવે ડેલ્ટા t1 કાઢ નાખો, એની જગ્યાએ d1 v1 લઈ આવો. ડેલ્ટા t2 કાઢ નાખો, એની જગ્યાએ d2 v2 લઈ આવો. અને ડેલ્ટા t3 કાઢ નાખો, એની જગ્યાએ d3 v3 લઈ આવો. એલા ભાઈ, હમણાં ઈઝી વસ્તુ થઈ ગઈ. જો આ ત્રણ વચ્ચેનો સંબંધ, આ ત્રણ વચ્ચેનો સંબંધ, આ ત્રણ વચ્ચેનો સંબંધ આવડે જ છે તમને. હમણાં ભાઈના ઇન્ટેલિજન્ટ લોકોનું ફોર્મ્યુલા, બધા ઇન્ટેલિજન્ટ છો, યાદ કરો. સમય બરાબર અંતરના છેદમાં વેગ યાદ છે? નથી, 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 ભૂલી ગયા. v1 અંતર d1 યાદ કરો, ના છેદમાં સમય ડેલ્ટા t1 હમણાં કીધું. સમય બરાબર અંતરના છેદમાં વેગ, તો ડેલ્ટા t1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય v1 યાદ કરો. યસ, આવી ગયું યાદ? તો એ વસ્તુ અહીંયા રિપ્રેઝન્ટ કરી આપણે. સમીકરણ એક મૂકી દો. ચાલો બધાની વેલ્યુ ફાઇન્ડ કરો એ રીતે. તો શું થશે? v1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય ડેલ્ટા t1. તો આપણે તો ડેલ્ટા t1 જોઈ છે, તો ડેલ્ટા t1 ઇઝ ઇક્વલ ટુ d1 બાય v1. જોજો બરોબર.
એવી જ રીતે ડેલ્ટા T2 ફાઇન્ડ કરો તો V2 ઇઝ ઇક્વલ ટુ D2 બાય ડેલ્ટા T2. કરો ડેલ્ટા T2 ને સબ્જેક્ટ. ડેલ્ટા T2 બરાબર D2 ના છેદમાં V2. એવી જ રીતે V3 બરાબર D3 ના છેદમાં ડેલ્ટા T3. therefore ડેલ્ટા T3 ઇઝ ઇક્વલ ટુ D3 બાય V3. આવું આયલું જશે. મૂકો અહીંયા વેલ્યુ. હાલો થઈ ગયું તમારું કામ. કોણ નડતો તો તમને? ડેલ્ટા T1 નડતો તો અને એની જગ્યાએ તમારે નોન લઈ આવવાના હતા. તો યસ, તો D1 ને D2 D1 ને V1 નોન છે, D2 ને V2 નોન છે, D3 ને V3 નોન છે. ડન. મૂકો અહીંયા. ચાલો તો શું થશે? અહીંયા મૂકી દો. તો અહીંયા શું થશે? ધેટ ઇઝ D1. ક્યાંથી સ્ટાર્ટ કર્યું આપણે? સમીકરણ 1 પરથી. ચાલો સમીકરણ 1 પરથી શું થશે? D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ અપ ટુ અપોન ડેલ્ટા T1 ની જગ્યાએ D1 બાય V1. ચાલો ડેલ્ટા T2 ની જગ્યાએ D2 બાય V2 પ્લસ હાલો હજી આપણે એક મૂકી દઈએ. D3 ની જગ્યાએ ડેલ્ટા T3 ની જગ્યાએ શું થશે? D3 ના છેદમાં V3. તો હવે જોવો જોઈએ આ તમારો આન્સર શું યોગ્ય છે. હાકો જોઈ મગજ. આ આન્સર યોગ્ય છે આપણો. નોન શું હતું? D1 D2 D3 અને V1 V2 V3. તો જવાબમાં શું આવવું જોઈએ? જવાબમાં આપેલ પદ આવવા જોઈએ. આપેલ પદ આવવા જોઈએ. તો આપેલ પદ ક્યાં છે? D1 D2 D3 V1 V2 V3. ચાલો છે D1 D2 D3 V1 V2 V3 છે. હા, તો કાંઈ પ્રશ્ન નથી. મતલબ જાણીતું હોય એ કોઈ પણ વસ્તુ આવી શકે, પણ અજાણી તમારે એન્ટર ન થાય. અહીંયા x નું આલે, y નું, અહીંયા z નું આલે. તો આ વસ્તુ સમજવાની છે ફિઝિક્સમાં. આ જ વસ્તુ બહુ યોગ્ય વસ્તુ છે અને એના ઉપર આપણે પૂરું કોન્સન્ટ્રેશન કરશું ને આવા જ ઘણા બધા સમ કરશું એટલે તમને ફાવટ આવશે. ડાયરેક્ટ ફાવટ ન આવે, વાર લાગે, પ્રેક્ટિસ થાય. તમને ઘણી વાર કદાચ આમાં એવું પણ થયું હશે કે થોડુંક એવું પણ બન્યું કે ન સમજાણું, તો ફરીથી એકવાર જુઓ, ફરીથી એકવાર કોન્સન્ટ્રેટ કરો, મસ્ત રીતે આનો આખો અભ્યાસ કરો. મોટાભાગના સમજી જ ગયા છે કે આ વસ્તુ હું શું કહેવા માંગુ છું, હું શું રિપ્રેઝન્ટ કરવા માંગુ છું. કે અનનોન વસ્તુને કાઢી નાખવાની. આ બધી અનનોન હતી. ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા T3 અનનોન હતા. તો અનનોનમાંથી પહેલા નોનમાં વયા જાઓ. તો અનનોનમાંથી નોન, અનનોન એટલે અજાણ્યા, નોન એટલે જાણીતા, અજાણ્યામાંથી જાણીતા ટર્મ્સમાં કન્વર્ટ કરો. એ જ આપણો મેઇન ઉદ્દેશ્ય છે સાહેબ. અને એમાં ઉપરથી જ તમારો જવાબ આવ્યો તો આ તમારો જવાબ થયો. હવે આના સ્પેશિયલ કેસ ઘણા બધા છે. નીટ અને JEE પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એના ઉપર અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. એટલે આજના સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. આખું વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લ્યો. સમજો ઇમ્પોર્ટન્ટ છે, સમજવું ઇમ્પોર્ટન્ટ છે. MCQ કેટલા સોલ્વ કર્યા ઇમ્પોર્ટન્ટ નથી, સમજવું ઇમ્પોર્ટન્ટ છે. સમજો, કોન્સેપ્ટ ક્લિયર કરો કે આ જે સાઈડ બધી વસ્તુ શું સમજાવી એ ક્લિયર કરો. ક્લિયર? ડન? તો જાજી વાત ન કરતા નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આના રિલેટેડના જે મસ્ત બધા સમ છે, આના વેરિએશન્સ છે, હવે આના વેરિએશન્સ ઉપર ખાલી ચર્ચા કરીશું. રેડી? અને જે નીટ ને JEE જે પૂછાઈ ગયેલા છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. પણ કયા સેશનમાં? નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ.